પહોંચવાનું ઉત્તમ માધ્યમ છે। સુરતમાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલે જળ સંચય જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું। ઉત્તરાયણના પર્વે સુરતમાં ભાજપ દ્વારા તૈયાર કરાયેલા જળ સંચય જાગૃતિનો પતંગ આકાશમાં ઉડશે। પીએમ મોદીની પ્રિન્ટવાળા ભાજપે આશરે 2 લાખ પતંગ તૈયાર કર્યા છે। આ પતંગને બાળકોમાં વિતરણ કરવામાં આવશે। પાટીલનો દાવો છે કે ભાજપનો પતંગ મળવાથી બાળકો કપાયેલી પતંગ માટે દોડાદોડી નહીં કરે અને બાળકો અકસ્માતથી બચશે। સાથે જ તેઓએ જણાવ્યું કે ભાજપની પતંગ જ્યાં જશે ત્યાં પીએમ મોદીની જળ સંચયનો સંદેશ પહોંચશે। આપણે જોયું છે કે બાળકો કપાયેલા પતંગ લેવા માટે પણ દોડતા હોય છે। એને પતંગ કપાયેલા પતંગ પાછળ દોડવું ન પડે, એના કારણે કોઈ અકસ્માત ન થાય, એની પાછળનો ઈરાદો પણ આ છે કે દરેક બાળકને પણ એને જોઈતા પતંગો મળી જશે। અને મુખ્ય જે સંદેશ લઈ જવાની વાત છે એ જ્યારે બાળકો કે યુવાનો જ્યારે પતંગ હવામાં ઉડાવશે ત્યારે એ જ્યાં પડશે ત્યાં આ એક સંદેશ મોદી સાહેબનો એમના જોવા મળશે।